તો આજ કદાચ મને માતાને જોઈ, મારા દર્શન કરી, મારા વાતો, મારા પ્રવચન સાંભળી, જેના મુખે થોડી ઘણી હસી આવતી હશે, થોડી ઘણી સ્માઇલ આવતી હશે ને, તો સમજી લો આ સ્માઇલ તમારી ક્યારેય નહીં જવા દઉં. શું વાતો કરું, પણ છતાંય એક મંત્ર રોજ આલું કે મારા દીકરાને કદાચ મારી મેલડીની પ્રાપ્તિ થઈ હોય અને આ પદ મારા દીકરાને કર્તવ્ય આપ્યું હોય, તેનું એક જ વિશેષ કારણ છે કે પહેલેથી મારા દીકરાએ રામનું નામ જ મુખેથી લીધું છે કે રામ રામ ને રામ. તો આજ રામનું નામ, આજ રામનવમીના દિવસે સંકલ્પ કરો કે માં આજથી બધી જેટલી શંકાઓ મગજમાં છે કે અમને કઈક નડતર છે, અમને કઈક ગ્રહોનું નડે છે, ભૂત નડે છે, ચુડેલ નડે છે, માતા નડે છે, કોઈ વ્યક્તિ નડે છે, બધું જ મગજમાંથી કાઢી આ તારા ધામમાં સમર્પિત કરીને જઈએ છીએ માં. પણ તારા ધામમાંથી અમે રામનું નામ લઈને જઈએ છીએ માં. કાલથી જીવનની નવી શરૂઆત કરી અને અમારથી થાય એટલા રામ નામના જપ કરવા છે માં. તું અમારા સહાયમાં રહેજે, અમારી ભેગી રહેજે. જો કદાચ આજથી જ સંકલ્પ કરો ને આજથી જ કદાચ કાલ ઘેર જાઓ ને ઘેરથી શરૂઆત કરો અને રામ નામ રૂપી ધન તમારા જીવનમાં ભેગું કરવાનું ચાલુ રાખો. આપ